स्वस्ति न इन्द्रो वृत्रस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो परिष्टरेभिः स्वस्ति नो बृहस्पतिर्दधातु व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। ॐ गन्धद्वाराम्बरां दर्शां नित्यपुष्टां करीषिणीं ईश्वरीं सर्वभूतानां तामिहोपवहे श्रियम्। चन्दनस्य महत्पुण्यं पवित्रं पापनाशनम् आपदाहर्ते नित्यं लक्ष्मी तिष्ठति सर्वदा। ॐ गन्धद्वारा दुरादर्शां नित्यपुष्टां करिष्यमि ईश्वरी सर्वभूतानां तामिहोपवहे श्रियम्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। देव की जय। वक्रतुण्ड महासर्वदा सदाय भवानी सहाय करो सन्मुख रहो श्री गणेश पंचदेव रक्षा करो। समरिये रे स्वामी तमने सुंढाणा मुकट मोती माला मेर करो ने महाराज
पदक्रमोपनिषदे गायन्ति यं सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुसुरासुरगणा देवाय तस्मै नमः निसहितं नमामि कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजतराः स्थिरैरङ्गैस्तुष्टुवाग्वं सस्तनुभिः व्यशेमहि देवहितं यदायुः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं पटस्य पत्रस्य पुटे शयानं कालं मुकुन्दं मनसा स्मरामि कालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव इहवे पिबस्वा मृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारं सुखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति जिहवे रसगने मधुर प्रियात्वं सत्यं हितं मा परमं वदामि आवर्ण एका मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय પરબ્રહ્મ પરમાત્માની અનેક અપરંપાર લીલાઓથી સમગ્ર ગોકુળની અંદર આનંદ અને ઉત્સવ છવાયો છે, પણ મથુરાની અંદર કંસના મનને ખૂબ સંતાપ છે. કારણ કે દેવકીનો 8મો પુત્ર કૃષ્ણ છે એવી એને ખાતરી થઈ ગઈ છે અને એના દ્વારા એનો વધ થવાનો છે. એની ચિંતામાં એ ખૂબ દુઃખી છે. હવે એને ભય લાગવા માંડ્યો છે. મનુષ્ય જ્યારે ભયથી આસક્ત થાય છે, તો ભયથી ગ્રસિત થઈ જાય છે, ત્યારે એના પાપ કર્મો તરફ એનો ભાર એને વધતો ને વધતો લાગતો જાય છે. એમાં કપટ પેદા થાય છે. એટલે કંસે હવે કપટ નીતિની શરૂઆત કરી છે. અક્રૂરજીને એમ કહ્યું કે
મથુરાની અંદર ધનુષ યજ્ઞ કરવાનો છે અને આ ધનુષ યજ્ઞની અંદર આપ જલ્દીથી ગોકુળમાં જાઓ અને કૃષ્ણ અને બલરામને, નંદ બાબાને અને ગોકુળના ગોવાળિયાઓને તમે આમંત્રણ આપી આવો અને એ અહીંયા આવે એટલે એનું કામ હું પૂરું કરી નાખું. અક્રૂરજી મનની અંદર વિચાર કરે છે કે યુવા અવસ્થામાં મેં ઘણા પાપ કર્મ કર્યા છે. કૃષ્ણ એ પરમાત્મા છે એવું જ્ઞાન સૌને થઈ ગયું છે એટલે અક્રૂરજી કંસના આદેશને તો ટાળી શકતા નથી, પણ મનની અંદર જે જીવ છે એ જીવ હવે ગભરાય છે. કારણ કે યુવા અવસ્થામાં અક્રૂરજી કહે કે મેં ઘણા બધા પાપ કર્મ કર્યા છે એટલે કદાચ મને આ કૃષ્ણના દર્શન થશે નહીં, અથવા તો કૃષ્ણ મારી પાસે અથવા મારી સાથે મથુરા આવશે નહીં, અને જો એ મથુરા નહીં આવે તો કંસ મને છોડવાનો નથી. એટલે મનને મનાવીને અક્રૂરજી એ ધીરે ધીરે ગોકુળ તરફ પ્રયાણ કરી રહ્યા છે. ભાવપૂર્વક હૃદયની અંદર ભાવ પેદા થયો છે કે પરમાત્મા મારો સ્વીકાર કરે, એટલે મનની અંદર સતત પ્રાર્થના કરી રહ્યા છે. આગળ વધતા અક્રૂરજીએ ગોકુળની અંદર પરબ્રહ્મ પરમાત્માના પદ ચિહ્ન જોયા અને આ ચરણ પરમાત્માના જ છે એવી ખાતરી એમને કેવી રીતે થઈ? તો એ ચરણની અંદર કમળ, ધ્વજા, અંકુશથી યુક્ત ચરણો હતા. એટલે ખાતરી થઈ કે ગોકુળની અંદર પરબ્રહ્મ પરમાત્મા ઉઘાડા પગે વિચરણ કરે છે. અને પગલાની દિશામાં એ અક્રૂરજીએ ચાલવાનું શરૂ કર્યું. એને એમ થયું કે પ્રભુ ઉઘાડા પગે ચાલ્યા છે એટલે મારે હવે રથમાં બેસાય નહીં. હૃદયની અંદર ભક્તિનો ભાવ જાગૃત થયો છે. પ્રભુના દર્શન કરવા માટે અક્રૂરજી અત્યારે તીવ્ર ઈચ્છાથી યુક્ત થયા છે. અને હવે પ્રભુના ચરણ જ્યાં પડ્યા છે ત્યાં અક્રૂરજી દંડવત પ્રણામ શરૂ કરી અને એ દિશામાં આગળ વધે છે. અક્રૂરજી કહે મારે આદિત્ય નારાયણ પરબ્રહ્મ પરમાત્માના દર્શન કરવા છે, એટલે પ્રભુ ઉઘાડા પગે ચાલતા હોય તો મારે એનાથી આગળ વધીને વિનમ્ર સેવક ભાવ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ત્યાંથી આગળ વધવું જોઈએ. અને રસ્તામાં જ્યાં ચરણની શરૂઆત થઈ હતી, જ્યાં દર્શન થયા હતા, એ સ્થળનું નામ છે હનુમાન ચટ્ટી. એટલે હનુમાન ચટ્ટી આગળ જ્યારે કોઈ સાચો ભક્ત ત્યાંથી પસાર થાય છે ત્યારે એ સ્થાનથી ગોકુળ તરફ પ્રયાણ કરતા કરતા એ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને આગળ વધે છે. અક્રૂરજી વિચાર કરે છે કે આ તો સંબંધમાં તો હું એમના કાકાના રૂપમાં છું, પણ એ જગતનો પિતા છે, એ મારો પિતા છે. લૌકિક સંબંધમાં ભલે હું કાકો ગણાવું, પણ અલૌકિક સંબંધમાં પરબ્રહ્મ પરમાત્મા જગતનો તાત છે અને મારા જેવા જીવને જો એ સ્વીકારી લે તો મારું આ જીવન સુધરી જાય. પગલે પગલે અક્રૂરજી ગૌશાળામાં આવ્યા છે. અક્રૂરજીને એમ હતું કે હું કૃષ્ણને મળીને એમ કહી દઈશ, મારા પાપોનું પ્રાયશ્ચિત કરી દઈશ કે હું કામી છું, ક્રોધી છું, લોભી છું, ચારે બાજુ મોહથી યુક્ત છું. પણ કૃષ્ણના દર્શન કર્યા પછી મારા હૃદયની અંદર એવા ભાવ જાગ્યા કે એક શબ્દ પણ હું બોલી શક્યો નહીં. અને જેમ લાકડી ઊભી મૂકી હોય ને પડી જાય એ રીતે અક્રૂરજી પ્રભુના ચરણોમાં પડી ગયા. ભગવાને વિચાર્યું કે આ જીવ આજે મારે શરણે આવ્યો છે, એટલે
એના માથા ઉપર પ્રભુએ હાથ મૂક્યા છે. અક્રૂરજીને માથે હાથ મૂકી અને ઊભા કર્યા છે. પરમાત્મા અંતર્યામી છે. અક્રૂરજીને એમ થયું કે એક વખત મને કાકા કહીને બોલાવે તો મારો ભાવ સુધરી જાય. પ્રભુ તો અંતર્યામી છે અને ધીમે રહીને પ્રભુએ એમના હાથ એના મસ્તક ઉપર રાખ્યા છે. પોતાના દિવ્ય ભુજાઓ દ્વારા અક્રૂરજીને ઊભા કર્યા અને કાકા કહીને સંબોધન કર્યું. હૃદયનો આવકાર આપ્યો છે અને અક્રૂરજીના રોમે રોમની અંદર પરમપિતા પરમેશ્વરનું ચૈતન્ય પ્રગટ થયું અને એ ચૈતન્યનો ઉર્મી ભાવ અશ્રુઓ દ્વારા પ્રભુના ચરણમાં પડ્યો છે. પરમાત્મા કહે છે કે જ્યાં સુધી લૌકિક સંબંધો મનુષ્યની સાથે જોડાયેલા હોય છે ત્યાં સુધી એ માયાથી ઘેરાયેલો હોય છે. પણ લૌકિક સંબંધોની અંદર જ્યારે એનો ભક્તિનો પ્રાદુર્ભાવ ચૈતન્યને પ્રગટ કરવા માટે તીવ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ અલૌકિક બને છે અને અલૌકિક શક્તિઓ એ અલૌકિક જગતના તાત સાથે જોડાય છે. નમે છે એ તો સૌને ગમે છે. નમે છે એ તો સૌને ગમે છે. સૌને ગમે છે તો પ્રભુને ગમે છે. નમે છે એ તો સૌને ગમે છે. વિનય વિવેકથી કામ સૌ થાય છે. વિનય વિવેકથી કામ સૌ થાય છે. નાનેથી મોટા બની જગમાં પૂજાય છે. નાનેથી મોટા બની જગમાં પૂજાય છે. આધિને વ્યાધિ એની આધિને વ્યાધિ એની ઉપાધિ સમે છે. નમે છે એ તો સૌને ગમે છે. નમે છે એ તો સૌને ગમે છે. સૌને ગમે છે એ તો પ્રભુને ગમે છે. નમે છે એ તો સૌને ગમે છે. નમે છે એ તો સૌને પરબ્રહ્મ પરમાત્માની અલૌકિક શક્તિઓનો લાભ અક્રૂરજીને આજે પ્રાપ્ત થયો છે. પછી તો પ્રભુની માયા છે. લૌકિક વાતો કરતા કરતા સર્વે નંદજીને ઘેર આવે છે. નંદ બાબાએ અક્રૂરજીનું ભવ્ય સ્વાગત કર્યું. ભોજન ઇત્યાદિ પૂર્ણ થયા પછી નંદ બાબા અક્રૂરજીને કહે, બોલે કયા કારણે આવવાનું થયું છે? અક્રૂરજીને તો એ વાતની કદાચ ખબર પડી ગઈ છે કે કૃષ્ણને ત્યાં શા માટે લઈ જવાના છે. પણ ભાવ છુપાવીને નંદ બાબાને એમ કહે કે કંસ એક મોટો ધનુષ યજ્ઞ કરવા જઈ રહ્યો છે અને એ ધનુષ યજ્ઞની અંદર આપને આમંત્રણ છે. એટલે નંદ બાબાએ કહ્યું કે યજ્ઞમાં જ્યારે આમંત્રણ મળે ત્યારે એમાં ન જવું એ કોઈ દુર્ભાગ્ય, મોટામાં મોટું દુર્ભાગ્ય ગણાય. એટલે યજ્ઞમાં હું જરૂર આવીશ. પણ અક્રૂરજીએ કહ્યું કે તમારે એકલાને નહીં પણ સાથે બલરામ અને કૃષ્ણ બંનેને પણ આમંત્રણ છે, એને ફરજિયાત ચોક્કસ લઈને આવજો એવું કંસે કહેવડાવ્યું છે. અને તમારા માટે સુંદર મજાનું ગાડું પણ બલરામ અને કૃષ્ણ માટે તો સોનાનો રથ મોકલ્યો છે.
નંદ બાબા બહુ ભોળા છે. કંસ દ્વારા જે છલ કપટ રચ્યું છે એ એને દેખાતું નથી. ભોળો માણસ હોય એ ભગવાનને ભરોસે હોય. બોલે મથુરાની અંદર હું ખંડણી ભરું છું, ટેક્સ ભરું છું, એટલે આ કંસે મારા દીકરાઓ માટે સુંદર મજાનો સુવર્ણયુક્ત રથ મોકલ્યો છે. અને નંદ બાબા કહે, મારી પણ ઈચ્છા ઘણી વખત થતી કે હું મથુરા જાઉં છું તો એક દિવસ કનૈયાને પણ મથુરા લઈ જાઉં. એટલે આ અવસર મળ્યો છે તો હું ચોક્કસ કનૈયાને લઈને મથુરા આવીશ. આ વાતની ગોવાળિયાઓને ખબર પડી, નાના નાના બાળકોને, અને દોડતા દોડતા ત્યાં આવ્યા છે. બોલે નંદ બાબા અમે પણ તમારી સાથે આવીશું. જ્યાં કનૈયો જાય ત્યાં અમે પણ ચોક્કસ આવીશું. નંદ બાબા કહે કઈ વાંધો નહીં. કનૈયા પ્રત્યે બાળકોને ખૂબ પ્રેમ છે અને બાળકો દલીલ કરે છે કે જો અમે નહીં આવીએ તો કનૈયાને કોણ સાચવશે. બાળકોના મનમાં એવો ભાવ છે કે અમે છીએ તો આ કનૈયાને સાચવીએ છીએ, એના તોફાનથી એને બચાવીએ છીએ. એ કોઈ અજુગતું ન કરી દે એના માટે અમે કાળજી રાખીએ છીએ. ભોળા ભાવના બાળકો આનંદ બાબાને સમજાવે છે કે અમારા વિના કનૈયાને કોણ સાચવે. ધીરે ધીરે વાતની જશોદા મૈયાને ખબર પડી અને એમનું હૈયું હાથ રહેતું નથી. નંદ બાબાને યશોદા માતાએ કહ્યું કે ભલે આ અક્રૂર તમને સારો લાગે, પણ મને તો અક્રૂર નહીં પણ એક ક્રૂર લાગે છે. કારણ કે એક ક્ષણ પણ જેને મેં મારી નજરથી વિમુખ કર્યા નથી એવા મારા લાડકા કૃષ્ણ કનૈયાને લેવા આવ્યો છે. અને મને ખાતરી છે કે એક વખત કનૈયો જો મથુરામાં જશે તો પછી પાછો આવશે નહીં. કારણ કે મથુરાની સ્ત્રીઓ એવી કામણગારી છે, વાતોવાળી છે કે કનૈયાને લલચાવી દેશે. આ ડર એ યશોદા મૈયાને છે. અને મારો કનૈયો ખૂબ શરમાળ છે, માતૃ હૃદય છે. વિનંતી કરે છે કે કનૈયાને મારી નજરથી એક ક્ષણ પણ દૂર ન કરો. પણ નંદ બાબા સમજાવે છે કે કનૈયો હવે 11 વર્ષનો થયો. આમ ઘરમાં ને ઘરમાં જો બેસી રહેશે તો વ્યવહારિક જ્ઞાન એને પ્રાપ્ત થશે નહીં. એટલે એને વ્યવહારનું જ્ઞાન હોવું જોઈએ. કારણ કે આવતીકાલે આવનાર સમયમાં એ રાજા થવાનો છે. એટલે સમાજમાં શું ચાલે છે એનું જ્ઞાન હોવું એને જરૂરી છે. 2-4 દિવસ એને મથુરા ફેરવીને હું પાછો લઈને આવીશ. પણ માતૃ હૃદયની અંદર જે આભાસ થતો હોય છે એ સુનિશ્ચિત રૂપથી સત્ય સાબિત થાય છે. નંદ બાબાએ સમજાવ્યા એટલે થોડુંક દુઃખ હળવું થયું, પણ મન માનતું નથી. અક્રૂરજી નંદ બાબા આ બધા સમજાવવાની તૈયારી કરે છે. પણ રાત્રે માં યશોદાની નિંદ્રા આવતી નથી. બોલે કાલ સવારે મારો કનૈયો એ મથુરા જવાનો છે. આંગણામાં આવી અને યશોદા મૈયા રડી રહ્યા છે. કાલ કનૈયાએ ગોકુળ છોડવાનું છે. એટલે આજ એ યશોદા મૈયાની પથારીમાં સાથે જ સૂતો હતો અને એકદમ પથારી ખાલી લાગી. એટલે કનૈયાએ વિચાર કર્યો કે માં ક્યાં છે? તો આંગણામાં બેસીને યશોદા મૈયા રડી રહ્યા છે. બોલે માં તને શું થયું? બોલે મને કશું થયું નથી, પણ આવતીકાલે તું મથુરા જવાનો છે અને તારું મુખડું જોયા વગર બાકીનું મારું જીવન પસાર થાય એવું હવે મને લાગતું નથી. અને તારા મુખડાના જે દર્શન મેં કર્યા છે, અખિલ બ્રહ્માંડના દર્શન એને કરાવ્યા. એ માં ખૂબ દ્રવિત છે.
તારા દર્શનના દીવાના, તારી મસ્તીમાં મસ્તાના, અમને પાર કર માનો માનો પોતાના, અમને પાર કર માનો માનો પોતાના. તારે ખોડે બોલવાના, વાતો દિલડાની કરવાના, અમને પાર કર માનો માનો પોતાના, અમને પાર કર માનો માનો પોતાના. અમે નાનેરા બાદ વાલાને જે સંભાળ, અમે નાનેરા બાદ વાલાને જે સંભાળ, એવું વરસાવો પ્યાર, જાણે અમૃતની ધાર, જાણે અમૃતની ધાર, જાણે અમૃતની ધાર. તારી આંગળીએ ઝૂમવાના, કેડે કેડે તો ફરવાના, અમને પાર કર માનો માનો પોતાના, અમને પાર કર માનો માનો પોતાના. તારા દર્શનના દીવાના, તારી મસ્તીમાં મસ્તાના, અમને પાર કર માનો માનો પોતાના, અમને પાર કર માનો માનો પોતાના, અમને પાર કર માનો માનો પોતાના. યશોદા મૈયા રડતા રડતા કૃષ્ણને કહે છે કે કૃષ્ણ, એક વાત હું તને કહું કે વાસ્તવમાં તો તું અમારો પુત્ર નથી, પણ દેવકી અને વસુદેવનો પુત્ર છે. પણ ત્યાં જઈને તું મને ભૂલી ન જતો. ત્યારે કનૈયો કહે છે, જગતને ખૂણે ખૂણે જ્યાં પણ જઈશ ત્યાં કહીશ કે હું નંદ બાબાનો પુત્ર છું અને યશોદા મૈયાનો જ દીકરો છું અને મથુરા જઈને હું અહીં જ પાછો આવવાનો છું. બોલે તું પાછો આવીશ? હા માં. અને યશોદા મૈયાને સાંત્વના મળી છે, આનંદમાં આવ્યા છે. બોલે ચાલો ત્યારે હવે થોડીક ઊંઘ લઈ લઈએ. સુવા માટે ગયા છે. ભગવાને યશોદા મૈયાના હૃદયની અંદર પ્રવેશ કર્યો છે અને સદૈવ પરમાત્માનું દિવ્ય સ્વરૂપ માં યશોદાના હૃદયની અંદર સ્થિત થયું છે. પ્રાતઃકાળ થયો છે. સ્નાન ઇત્યાદિ કનૈયાએ શૃંગાર સજ્યા છે, ભોજન કર્યું છે અને અક્રૂરજીએ આંગણામાં રથ તૈયાર કર્યો છે. આ રથ તૈયાર કર્યાની ખબર પડી ત્યારે ગોપીઓ એકદમ દોડતી આવી અને એ ગોપીઓના મંડળની અંદર રાધાજી પણ આવ્યા છે. ખબર પડી કે કૃષ્ણ મથુરા જાય છે એટલે એકદમ મૂર્છા આવી અને રાધાજી ઢળી પડ્યા છે. હર ગોકુળ વેલા પધારજો રે, એ મથુરા જાવ તો મારા સમહોલા, એ મથુરા જાવ તો મારા સમહોલા. ગોકુળ વેલા
રાધાજીને મૂર્છા આવી. પ્રભુએ એના કાનમાં કહ્યું કે અત્યાર સુધી મેં મારી લીલાઓ કરી, હવે જગતનો ભાર ઓછો કરવા જાઉં છું, પણ તારાથી સહેજ પણ હું અળગો થવાનો નથી. મારા બે સ્વરૂપ છે. એક મારું સ્વરૂપ આ મોરલીની અંદર છે, બંસીમાં, અને આ બંસી હું તને સોંપતો જાઉં છું. જ્યારે તને યાદ આવે મારા આ સ્વરૂપની, ત્યારે તું મોરલી વગાડજે અને હું દોડતો આવીશ. પ્રભુએ રાધાજીના હૃદયમાં પણ પ્રવેશ કર્યો. ટાઢક વળી અને બીજી ગોપીઓ દોડતી દોડતી રથને રોકીને ઊભી રહી. બોલે, કનૈયા વિના અમારું ગોકુળ એ સ્મશાન જેવું બની જશે. અને અક્રૂરજી, આજ તમે મને અમને દુશ્મન જેવા લાગો. કદાચ લઈ જવા હોય તો બલરામજીને લઈ જાઓ, પણ કનૈયાને ન લઈ જશો. મથુરાની સ્ત્રીઓ બહુ ભણેલી છે, એટલે વાતોની અંદર કૃષ્ણને ભેળવી દેશે, બોળવી દેશે, અને કનૈયો કદાચ પાછો નહીં આવે તો એના વગર અમે જીવી શકીએ એમ નથી. હવે અક્રૂરજીને પણ કઈ સૂચતું નથી. કનૈયા પ્રત્યેનો ગોકુળવાસીઓનો આ પ્રેમ જોઈને અક્રૂરજીને એમ થયું કે આ ગોપીઓને હવે કેવી રીતે સમજાવી. ગોકુળના કણે કણની અંદર કનૈયો છે. વૃક્ષો સામે નજર પડી તો એમ લાગે કે આ વૃક્ષો પણ રડી રહ્યા છે. વાછડા અને ગાયો જાણે કૃષ્ણ કૃષ્ણ એવું બોલી રહી હોય એવો અનુભવ અક્રૂરજીને થયો. પ્રભુએ પોતાનું બ્રહ્મ સ્વરૂપ દરેક ગોપીના હૃદયની અંદર પ્રસ્થાપિત કર્યું. અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે કે પ્રભુએ જ્યારે પોતાનું દિવ્ય સ્વરૂપ આ દરેક ગોપીઓના હૃદયમાં સ્થાપિત કર્યું છે, ત્યાર પછી ગોપીઓને કદી એવું લાગ્યું નથી કે કનૈયો અમારાથી દૂર છે. લૌકિક ભાવો ઉપર અલૌકિક ભાવ પ્રભાવી છે, અને પરબ્રહ્મ પરમાત્માએ પોતાની દિવ્ય શક્તિઓ ગોકુળવાસીઓને આશીર્વાદના રૂપમાં પ્રદાન કરી છે. બોલે, જ્યારે જ્યારે તમે મને પોકારશો ત્યારે હું દોડતો આવીશ. દરેક ગોપીઓની આંખોમાં આંસુ છે. યશોદા મૈયા વિલાપ કરી રહ્યા છે. કનૈયો ગોપીઓને સાંત્વના આપે છે. ગોપીઓએ કહ્યું કે હે પ્રભુ, આપ તો દિવ્ય શક્તિઓથી યુક્ત છો. આપની લીલાઓ અને આપની શક્તિ જોઈને અમે સુનિશ્ચિત છીએ કે આપ બ્રહ્મ છો. એટલે કદાચ અમારો વિયોગ તમે સહન કરી શકો, પણ અમે તમારો વિયોગ સહન કરી શકીએ એમ નથી. પ્રભુએ પોતાની દિવ્ય શક્તિઓ દ્વારા મનના સંશયોને છેદી નાખ્યા છે. અને હવે અક્રૂરજી રથ ચલાવવાની તૈયારી કરી રહ્યા છે. વિસૃજ્ય લજ્જામ રુરુદુઃ સ્મ સુસ્વરમ દેવતામ. જેનું મન સદા કૃષ્ણમાં યુક્ત છે એવી ગોપીઓ રડતા રડતા રથ દ્વારા ઉડતી ધૂળને જોઈ રહી છે. માં યશોદાએ કનૈયાને શિખામણ આપી છે. અને એ વખત પ્રાર્થના પણ કરેલી કે દરરોજ સંધ્યા ટાણે હું તારી આરતી કરીશ, અને આરતી કરું ત્યારે તું જરૂર પાછો આવજે. માતાની યાદોને લઈને પરબ્રહ્મ પરમાત્મા આજ ગોકુળ તરફથી મથુરા તરફ પ્રયાણ કરી રહ્યા છે. બધા એમને એમ ઊભા રહ્યા. રથ ચાલ્યો ગયો અને
યમુનાના કિનારા ઉપર રથ આવ્યો છે. કૃષ્ણ પ્રત્યેનો દિવ્ય ભાવ ગોકુળવાસીઓનો છે એ જોઈને અક્રૂરજીને પણ એમ થયું, અહીંયા અક્રૂરજીને લૌકિક ભાવ થાય છે, એટલે સાંસારિક ભાવથી અક્રૂરજી વિચાર કરે છે કે આટલું પ્રેમ ભરેલું પાત્ર ગોકુળની અંદરથી ચાલ્યું જાય તો ગોકુળ ખાલી ખમ થઈ જાય, એમાં કોઈ નવાઈ નથી. પણ આ પરબ્રહ્મ પરમાત્મા છે એવું મારું માનવામાં આવતું નથી. એમને સંશય પેદા થયો છે અક્રૂરજીને. અને કદાચ આ લૌકિક સ્વરૂપ જ, સ્થૂળ સ્વરૂપ જ સામાન્ય માનવીનું જ સ્વરૂપ હશે તો કંસ એને છોડવાનો નથી. એટલે રથ ચલાવતી વખતે પણ અક્રૂરજીના મનની અંદર દયા છે. અક્રૂરજીએ જ્યારે પોતાના પાપનું પ્રાયશ્ચિત કર્યું ત્યારે કહ્યું કે પ્રભુ, મેં ઘણા પાપ યુવાનીમાં કર્યા છે, પણ પાછળની અવસ્થા અને જ્યારે મને જ્ઞાન થયું ત્યારથી મેં બહુ ભક્તિ કરી છે. એટલે ભક્તિનો જે હૃદય ભાવ છે એ જાગૃત થયો અને એને એમ થયું કે કંસ આ કૃષ્ણનો હત્યારો બનશે. મનમાં એને બચાવવાની યોજના બનાવી, પણ યોજના વિફળ છે. યમુના કિનારે રથ ઉભો છે અને સ્નાન ઇત્યાદિ કરવાની તૈયારી કરે છે ત્યારે અક્રૂરજીએ યમુનામાં સ્નાન કર્યું અને પરબ્રહ્મ પરમાત્માને સ્તુતિ કરી. શ્રી કૃષ્ણે યમુનામાં સ્નાન કર્યું અને નારાયણ સ્વરૂપે પ્રગટ થયા. આ દિવ્ય દર્શન અક્રૂરજીને થયા એટલે સંદેહ મટી ગયો અને મનમાં બળ આવ્યું છે કે આ સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છે, હવે એને મથુરામાં લઈ જવામાં કઈ વાંધો નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે, અક્રૂરજી, આપ રથને મથુરાની અંદર ન લઈ જાઓ, પણ મથુરાની બહાર જે બગીચો છે, આશ્રમ છે, ત્યાં આ રથને રોકી રાખો, અમે ત્યાં જ રોકાણ કરીશું. સુખદેવજી મહારાજ સમજાવે છે કે જ્યાં કંસ છે ત્યાં કૃષ્ણ હોઈ શકે નહીં, અને કૃષ્ણ કદાચ ત્યાં આવી જાય તો કંસનું ટકવું શક્ય નથી. આપણે તો ધનુષ યજ્ઞની લીલા કરવી છે. એટલે આજે બહાર આશ્રમની અંદર ભગવાને મુકામ કર્યો છે. जहां काम वहां राम नहीं और जहां राम वहां काम नहीं. યશોદા મૈયાએ મથુરા જતા જતા કેટલીક સામગ્રી કૃષ્ણને આપેલી, ડેબરા અને દહીં આપેલું. આશ્રમની અંદર ગોપ ગોવાળીઓ સાથે પ્રભુ ડેબરા અને દહીં ખાય છે, પણ હાથમાં કોળીઓ રહી જાય છે. પ્રભુને માં યશોદાજી યાદ આવે. નંદ બાબાએ કહ્યું કે કૃષ્ણ તું ખાતો કેમ નથી? ત્યારે એને એમ કહ્યું કે બાબા, નંદ બાબા ને માતા યશોદાજી સાંભળે એજ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં.
ગોકુળ છોડ્યું છે, યશોદા મૈયાએ ભોજન કર્યું નથી અને કનૈયો ભોજન કરવા બેઠો છે ત્યારે એને માં યાદ આવે છે. ગાયોએ ઘાસ નથી ખાધું, નંદ બાબાએ કૃષ્ણને સમજાવ્યા કે આપણે પછી પાછું જવાનું છે. માઇક ભાવ, લૌકિક ભાવથી ભગવાન કૃષ્ણએ પોતાની લીલા શરૂ કરવાનો પ્રારંભ કર્યો છે. દિવસ પસાર થઈ ગયો, સાંજનો સમય છે અને બલરામજી સહિત કૃષ્ણએ સાંજે પોતાના મિત્રોને લઈ અને મથુરા જોવા માટે મથુરા નગરીમાં પ્રવેશ કર્યો છે. અને બાળકોની એવી ટેવ હતી ગોવાળોની કે જ્યારે કૃષ્ણ પોતાનું અભિયાન શરૂ કરે એટલે કૃષ્ણ કનૈયા કી જય આવું બોલે. અને જયઘોષ થયો એટલે મથુરાવાસીઓને ખબર પડી કે કંસે જે કૃષ્ણને બોલાવ્યા છે, કૃષ્ણ મથુરા નગરીની અંદર આવી ગયા છે. એના દર્શન કરવા માટે મથુરાની પ્રજા દોડતી દોડતી આવી છે. એની સ્ત્રીઓ, બાળકો, આજુબાજુ ટોળું વળી ગયું છે. પ્રભુ આગળ વધે છે ત્યાં કંસનો એક માનીતો ધોબી મળ્યો અને એ કંસના કિંમતી કપડા લઈને ત્યાંથી જઈ રહ્યો હતો. કૃષ્ણએ વિચાર્યું કે આ એ જ ધોબી છે કે જેણે રામાવતારની અંદર જાનકી માતાની નિંદા કરી. એ જ ધોબી આજે મથુરાની અંદર જન્મ ધારણ કરીને આવ્યો છે. નિંદા અને નર્ક આ બેમાં સુખદેવજી કહે, પરીક્ષિત રાજા, આ બેમાં કોઈ ભેદ નથી. ધોબી પાસે શ્રી કૃષ્ણએ કપડા માંગ્યા, લીલા શરૂ કરી પ્રભુએ. અને ધોબી ખૂબ અક્કડ હતો, મૂર્ખ હતો, કારણ કે પરબ્રહ્મ એની સામે છે પણ એને ઓળખી શકતો નથી. અક્કડમાં બોલ્યો કે આ તારું ગામડું ગોકુળિયું નથી, આ તો શહેર છે મથુરા, અને આવી રીતે ભીખ માંગવા આવ્યા છે. આ કપડા અમારા રાજા કંસના છે. તારા બાપ દાદાએ આવા કપડા કદી જોયા પણ નહીં હોય. મસ્કરી કરી, તિરસ્કાર કર્યો. અને હજુ જો વધારે બોલીશ તો સિપાહીઓ દ્વારા તને કેદમાં ધકેલી દઈશ. બલદેવજીથી આ સહન થયું નહીં. બલદેવજી કહે, કનૈયા અને મરણનો સન્નિપાત થયો લાગે છે. અને એક મુક્કો માર્યો, એનું મસ્તક જુદું થઈ ગયું. મુખ ઉપર પ્રભુએ મુક્કો માર્યો છે, કારણ કે એની વાણી દ્વારા એને પાપ કરેલું હતું. સુખદેવજી મહારાજ સમજાવે છે કે મનુષ્યનો જન્મ ધારણ કર્યા પછી મનુષ્ય જે ઇન્દ્રિયો દ્વારા પાપ કરે છે, ભગવાન એ ઇન્દ્રિયોની શક્તિને ધીરે ધીરે કુંઠિત કરી દે છે. એ ઇન્દ્રિયોમાંથી પ્રાણ ખેંચી લે છે અને એનો દંડ એને ભોગવવો પડે છે. એટલે ધોબીની આ દશા જોઈને એની સાથે જે બીજા ધોબી હતા એની સાથે સેવામાં એ બધા ડરીને ભાગી ગયા અને કપડા ત્યાં મૂકીને ચાલ્યા ગયા. ગોવાળિયાઓ પાછી કૃષ્ણની જય જયકાર કર્યો છે. કૃષ્ણ કહે, હવે આ કપડા બધા આપણા જ છે. અને એક પછી એક કપડા એમાંથી કાઢી અને ગોવાળિયાઓને આપ્યા. જે ગોવાળીઓ જે કપડું પહેરે એને બરાબર બંધ બેસતું જ આવે.
માપ હોય કે ન હોય, બસ આનંદમાં આવી જાય કે કનૈયા મને આ કપડું થઈ ગયું, બસ સુંદર મજાનું સેટ થઈ ગયું છે. કારણ કે એનો જે દરજી અત્યારે જેના હાથમાં એ બહુ લીલાવાળો છે, કૃષ્ણ કનૈયો, અને જે પહેરે એ બધા કપડા એને સેટ થઈ જાય. કનૈયા એ બધાને સુંદર મજાના કપડા પહેરાવ્યા છે. એક ગરીબ ગોવાળે કનૈયાને કહ્યું કે સારું થયું તે મને જીવનમાં આવા કપડા આપ્યા, હવે આ સુંદર કપડા હું પહેરું છું એટલે મારા લગ્ન પણ થઈ જશે. મનની અંદર જુદા જુદા ભાવ જાગ્યા છે અને બધાને કપડા પહેરાવી અને પ્રભુ શ્રી રામ અંદર ભાવથી આનંદિત થયા છે. કાળી કામળી લઈને ભટકતા ગોવાળિયાઓને આજે સુંદર મજાના વસ્ત્ર મળ્યા છે અને આગળ જતા કુબજા એમને મળી. પૂજાની સામગ્રી લઈ અને કુબજા પ્રભુના મંદિર તરફ જઈ રહી છે. એની પૂજાની સામગ્રીની અંદર ચંદન છે. એટલે ભગવાનને એમ થયું કે આ ચંદનના માધ્યમથી મારા સૌંદર્યને વધારવા જઈ રહી છે, પણ બિચારી એની સ્થિતિ 3 જગ્યાએથી વાંકી છે. બોલે મારું સૌંદર્ય વધારે તો એને સૌંદર્યનું સુખ મારે આપવું પડે. કુબજાને સુંદર કરવાનો પ્રભુએ નિશ્ચય કર્યો છે. એના પગ ઉપર પ્રભુએ પગ મૂક્યો અને હળ પછી પકડીને એવો આંચકો આપ્યો કે એનું આખું અંગ હલી ગયું અને 3 અંગે વાંકી કુબજા એ સુંદર મજાની સીધી સરળ બની ગઈ. સુખદેવજી સમજાવે છે આ કુબજા એટલે બુદ્ધિ. આ બુદ્ધિ સીધી દિશામાં ચાલે ત્યાં સુધી મનુષ્યને મોક્ષ માર્ગથી વિચલિત કરતી નથી, પણ એ વાંકી થઈ જાય એટલે એમાં ગાંઠો પડે છે. કામ, ક્રોધ અને મોહ, આ 3 ગાંઠો જ્યારે એમાં પડી જાય ત્યારે એ બુદ્ધિ વાંકી ચૂકી થાય છે અને પોતાના લક્ષ્ય સુધી, પોતાના માર્ગ સુધી એ પહોંચી શકતી નથી. આ બુદ્ધિ દ્વારા કામ, ક્રોધ અને લોભ એ જગતના વિષયોનું એને ચિંતન કરાવે છે. અને જ્યાં સુધી જગતના વિષયો મનુષ્યના મન કે ચિંતનમાં રહે છે ત્યાં સુધી એ પરમાત્માનું ચિંતન કરી શકતો નથી. અખંડ ચિંતન દ્વારા પરમાત્માનું સાનિધ્ય, સામીપ્ય પ્રાપ્ત કરી શકાય. કુબજાને પ્રભુનો સ્પર્શ થયો. કામ, ક્રોધ, લોભ, મોહ ઇત્યાદિનો એનું સમન થયું અને કુબજા પ્રભુ ભક્તિથી યુક્ત થઈ પોતાના જીવનને સાકાર કરે છે. પરમાત્માએ એને એનું સ્વરૂપ પ્રદાન કર્યું છે. આગળ ગયા તો નગરના વેપારીઓ મળ્યા. એમને ખબર પડી ગઈ કે આ કોઈ સાધારણ શક્તિ નથી. બોલે ધોબીને માર્યો છે, કુબજાને સીધી કરી દીધી છે. એટલે લક્ષ્મી નારાયણના ઉપાસકો એવા વેપારીઓ પ્રભુ પાસે આવ્યા અને વણિક નામ આપ્યું છે. એ બહુ હોશિયાર હોય છે. ભગવાનને કહે, એના વખાણ કરવાનું શરૂ કર્યું. ભગવાન આનંદમાં આવ્યા. બોલે શું માગીએ, શું જોઈએ? કહે બીજું કઈ ના આપો તો કઈ વાંધો નહીં, અમને તો લક્ષ્મી જ આપ્યા કર. લક્ષ્મીનું વરદાન પ્રભુએ અર્પણ કર્યું છે. ભગવાન જેને જે માગે તે આપે છે, પણ હૃદય એનું સરળ હોવું જોઈએ, સહજ હોવું જોઈએ.
સુખદેવજી મહારાજ સમજાવે છે કે માત્ર ભૌતિક સંપદાઓના માધ્યમથી સુખ ભોગવવાની જે વૃત્તિ છે એ મનુષ્યને જન્મ જન્માંતરના બંધનોમાંથી કદી મુક્ત ન કરી શકે. એ હંમેશા એને એમાં જકડી રાખે છે. બાકી તક્ષક નાગ માત્ર પરીક્ષિત રાજાને નહીં પણ જે મોહથી યુક્ત છે એ બધાને એક દિવસ કરડવાનો જ. વાળ ધોળા થાય અને મોઢામાંથી દાંત જવાનું શરૂ કરે એટલે ભગવાનની નોટિસ સુનિશ્ચિત છે. 4 દિવસ યજ્ઞને પૂર્ણ થયા અને આજે યજ્ઞનો 5મો દિવસ છે. ધનુષ યજ્ઞ કંસ કરી રહ્યા છે. યજ્ઞ સ્થળ ઉપર બલરામ સહિત કૃષ્ણ પધાર્યા છે. 5 દિવસનો આ યજ્ઞ જો પૂર્ણ થઈ જાય તો કંસની શક્તિઓ વધી જાય અને પછી એને કોઈ પ્રકારનું આંચ આવે એમ નથી, કારણ કે યજ્ઞની અંદર એટલી તાકાત છે. મેઘનાથે યજ્ઞ કર્યો, જો એ પૂર્ણ થયો હોત તો એને કવચ મળી જાય. એમ કંસ પણ યજ્ઞનો સહારો લે છે. સહયજ્ઞ પ્રજા સૃષ્ટા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્ય ધ્વમેશ વોત્રિષ્ટ કામ. પરબ્રહ્મ પરમાત્મા એના દિવ્ય ગુણોમાંથી ઉત્પન્ન થયેલ યજ્ઞ ભગવાનનું એમાંથી પ્રાગટ્ય થયું અને જગતના જેટલા પણ જીવો છે એ બધા જીવોના પોષણ અને રક્ષણની જવાબદારી એ યજ્ઞ ભગવાને ઉપાડી છે. એટલે સૃષ્ટિ અને બ્રહ્માંડનો આધાર મુખ્ય ધરી એ યજ્ઞ છે અને યજ્ઞના માધ્યમ દ્વારા કંસ પોતાની શક્તિઓને વધારવા જઈ રહ્યો છે. 5 દિવસનો આ ધનુષ યજ્ઞ છે, એમાં આજે 5મો દિવસ છે. યજ્ઞમાં જે ધનુષ્યની પૂજા થઈ રહી છે, ભગવાન શ્રી કૃષ્ણએ ધનુષ ઉપાડ્યું અને એના ટુકડા કરી નાખ્યા, એનો ભંગ કર્યો છે. કંસના સેવકોએ દોડી અને કંસને સમાચાર આપ્યા કે આપનો યજ્ઞ અધૂરો રહી ગયો, કારણ કે ધનુષ તૂટી ગયું છે. સેવકોએ તો વિનંતી કરી કે અમને લાગે છે કે હવે આપણું પતન સુનિશ્ચિત છે, એટલે હવે યજ્ઞ તો અધૂરો રહ્યો, પણ અમારી સલાહ છે, બોલવામાં બાન ન રહ્યું, અમારી સલાહ છે કે હવે આ રાજ્ય એક કૃષ્ણને આપી અને તમે ભગવાનનું ભજન શરૂ કરો. પણ કંસ એવો લોભી લાલચુ છે, જેણે આ રાજ્ય માટે તો પોતાના પિતા એને કેદ કર્યા છે. એટલે આ સામાન્ય સેવકોની વાત તો એની સમજમાં આવે નહીં અને એને ધમકાવીને કાઢી મૂક્યા. ધનુષ્ય યજ્ઞ અધૂરો રહ્યો છે. સાંજ પડી નંદ બાબા બાળકો સાથે વિશ્રામ સ્થાને આવે છે. બીજા દિવસે કંસે કૃષ્ણને મારવા માટે બીજી યોજના બનાવી છે. ચાણૂર અને મુષ્ટિક આ 2 મોટા મલ્લ છે. અને મલ્લયુદ્ધ માટે કોઈ પણ રીતે કપટ કરીને પણ કૃષ્ણને મારવાનું કાવતરું ઘડ્યું છે. નંદ બાબાને ખબર પડી કે કંસે આ કાવતરું ઘડ્યું છે, ત્યારે દુઃખ થયું, પણ
કૃષ્ણ અને બલરામ કહે કે આપણે ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં કુસ્તીનું મેદાન છે ત્યાં એમણે પ્રવેશ કર્યો છે અને એ વખતે સૌ પ્રથમ કૃષ્ણ પ્રભુને પગ નીચે કચડી નાખવા માટે કુવલિયાપીડ નામના હાથી જે તૈયાર રાખ્યા હતા, પ્રભુએ એક ક્ષણની અંદર પૂંછડું પકડી અને બહાર ધકેલી દીધો. પ્રભુના સ્વરૂપ જોઈને ત્યાં બેઠેલા દરેક લોકોને જુદો જુદો ભાવ થઈ રહ્યો છે. મલ્લાનાશન નિર્ણુણામ નર નરઃ સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજની સતામ ક્ષિતિભુજામ શાસ્ત્રાસ્ત્રી તપે શિશુ. સામાન્ય પુરુષોને ભગવાન એ નર રત્ન જેવા દેખાય છે, સ્ત્રીઓને કામદેવ જેવા દેખાયા, કંસને મૃત્યુના રૂપમાં, અજ્ઞાનીઓને વિરાટ સ્વરૂપમાં દેખાયા છે, જ્ઞાનીઓને બ્રહ્મ સ્વરૂપમાં પરમ તત્વ સ્વરૂપે દેખાયા છે. અને પ્રભુએ જેવી જેની ભાવના છે એવા સ્વરૂપમાં બધાને દિવ્ય દર્શન પ્રદાન કર્યા છે. ઓ જિનકી જૈસી રહી ભાવના પ્રભુ મૂર્તિ તીન દેખી સુહાના. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. जिनके रही भावना जैसी प्रभु मूर्ति तीन देखी तैसी. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. जिनके रही भावना जैसी प्रभु मूर्ति तीन देखी तैसी. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. અખાડાની અંદર ચાણૂર અને મુષ્ટિક આ બે રાક્ષસો મલ્લના રૂપમાં મદિરા પાન કરીને બેઠા છે. અને પ્રભુએ જ્યારે પ્રવેશ કર્યો ત્યારે ચાણૂરે એને બોલાવ્યા. બોલે, તું મારી સાથે મલ્લ યુદ્ધ કર. મુષ્ટિકે પણ બલરામને બોલાવ્યા છે. કૃષ્ણ કહે, અમે તો બાળક છીએ અને તમે તો મોટા મલ્લ છો, શક્તિશાળી છો, આખા મથુરાના તમે સેનાપતિ છો, મલ્લ છો, રક્ષણ કરનારા છો, અને હું તો સામાન્ય બાળક છું. એટલે આ મલ્લયુગ એ તો સરખા સરખાની વચ્ચે શોભે, આપણી બે વચ્ચે ન શોભે. ચાણૂર કહે, મને ખબર છે કે તું કોણ છે, તારી લીલાઓની મને બધી ખબર છે. પ્રભુએ તો શરૂઆતમાં એના રાક્ષસી સ્વરૂપને દૂર કરવાનો પ્રયત્ન કર્યો, પણ મદિરા પાન કરેલું હોવાને કારણે એ પ્રભુની વાતોનો મર્મ સમજી ન શક્યો. એ બ્રહ્મ તેજને પોતાની અંદર ધારણ કરી ન શક્યો અને એટલા માટે એની બુદ્ધિ એવી ને એવી રહી. પ્રભુએ કરેલી લીલાઓ પ્રત્યે જો એનો ભાવ સાત્વિક હોત તો કુબજાની જેમ એની બુદ્ધિ પણ સુધરી જાત અને મલયુદ્ધની જગ્યાએ એ પ્રભુના શરણમાં જાત. પણ મદની અંદર, લોભની અંદર
જે આસક્ત છે એવો મનુષ્ય પરમાત્માના વચનોને પણ સમજી શકતો નથી અને પરબ્રહ્મ પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ કૃષ્ણ અને ચાણૂર સાથે મલયુદ્ધ શરૂ થયું છે. વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ, મુષ્ટિ પ્રહાર કરી અને ચાણૂરનો વધ કર્યો છે. બીજી બાજુ બલરામજીએ મુષ્ટિકને સ્વધામ પહોંચાડી દીધો. આ બે પાત્રો કામ અને ક્રોધના પ્રતીક છે. નંદ બાબાને જ્યારે આ યુદ્ધની શરૂઆત થઈ ત્યારે એમ થયેલું કે મારો નાનો કનૈયો, કારણ કે એમને તો માત્ર પિતૃભાવ છે, વાત્સલ્ય ભાવ છે. બ્રહ્મનો ભાવ એ વાત્સલ્ય ભાવ ઉપર ભારી છે. એટલે નંદ બાબાએ તો આંખો બંધ કરી લીધી અને એ વખતે ભગવાન શિવજીની પૂજા એક બહુ કરતા, એટલે બાધા રાખી ભગવાન શિવજી કે પ્રભુ આને બચાવજો. પણ પછી પાછું મનમાં એમ થયું કે કુસ્તીના દેવ તો હનુમાનજી છે, એટલે પાછી એમણે હનુમાનજીની પણ બાધા રાખી. એ હનુમાનજી પ્રસન્ન થાઓ અને મારા કનૈયાનું રક્ષણ કરજો, તમને 11 મણ બેસનના લાડુ જમાડીશ. અને નંદ બાબાએ પણ હનુમાનજીની બાધા રાખી. કનૈયાએ જોયું કે બાબા ગભરાય છે, એટલે બહુ સમય લીધો નહીં અને થોડા સમયમાં આ કામ પૂરું કરી દીધું. ચાણૂરને અધ વચ્ચે ખબર પડી ગઈ કે આની સામે ટકવું બહુ ભારે છે, પણ પછી જો નાસી જાય તો કંસથી બચવું પણ અઘરું છે. તો કંસના મોતે મરવું એના કરતા આ પ્રભુના હાથે મરવું સારું. મતિ છેલ્લે તો સુધરે જ છે. ચાણૂરનો વધ થયો છે. અને જ્યારે મલયુદ્ધ શરૂ થયું ત્યારે સૌએ યુદ્ધને ઉત્તેજિત કરવા માટે નગારા ઢોલ વગેરે શરૂ કરેલા. એ કંસના બધા સેવકો હતા. અહીંયા ચાણૂરનો વધ થયો તો પણ નગારા ચાલુ ને ચાલુ. કંસે ધ્યાન દોર્યું કે આપણો મલ્લ તો મરી ગયો છે, નગારા શાને માટે? ત્યારે એ લોકોને ખબર પડી કે કનૈયો જીતી ગયો છે. નગારા બંધ થયા. હવે કંસને મરણનો બકવાટ ઉપડ્યો છે. હવે એને ખાતરી થઈ ગઈ કે આપણું આવી બન્યું. બૂમ પાડ્યા કરે, નંદજીને પકડો, આ છોકરાઓને મારી નાખો, વસુદેવને મારી નાખો, દેવકીને મારી નાખો. બસ મૃત્યુનો બકવાટ એને ઉપડ્યો છે. કૃષ્ણએ કૂદકો માર્યો. એને જોઈને કંસ ગભરાયો. આકાશવાણી બરાબર સાંભળી? બોલે હા, સાંભળી હતી. એક કૃષ્ણ, હું દેવકીનો 8મું સંતાન છું અને કંસના કેશ પકડ્યા છે. કેશ પકડીને એને ધરા ઉપર પછાડ્યો છે. કંસ પણ બલવાન છે. થોડુંક તો યુદ્ધ થયું. રંગભૂમિ ઉપર પ્રભુએ પ્રહાર કરી અને કંસના પ્રાણ લીધા છે. કંસ મર્યો એટલે બધાને આનંદ થયો. ભલે એક કંસના સેનાપતિ હતા અથવા તો મથુરાના નગરવાસીઓ હતા, બધાને આનંદ થયો. પણ કંસની જે રાણીઓ હતી એ બધાને દુઃખ થયું. કારણ કે કંસ સાથે એ લૌકિક સંબંધોથી જોડાયેલા હતા. એ સ્વાર્થ પરાયણ હતા. એમને ખબર પડી કે હવે કંસ ગયો તો રાજા, એનું રાજ્ય ગયું.
અને રાજ્ય ગયું તો રાજની અંદર ભોગ ભોગવવાની આપણી જે સ્થિતિ હતી હવે રહેવાની નથી. એ ભોગને માટે રડે છે. કનૈયો કહે મને પણ લીલા કરતા આવડે છે. એટલે કનૈયાએ એને સમજાવવાની કોશિશ કરી કે મામીઓ રડવાનું જરૂર નથી. બોલે કેમ ન રડીએ? માઇક ભાષામાં કનૈયો વાત કરે. પછી તે કનૈયાને એમ થયું કે મારે પણ કંઈક કરવું પડે, એટલે પોક મૂકીને કનૈયો પણ રડ્યો, ઓ મામા રે. એની લીલાને કોઈ સમજી ન શકે. અને કનૈયો રડ્યો એટલે પેલી મામીઓએ કહ્યું કે હવે ભાણે તારે રડવાની જરૂર નથી, જે થવાનું હતું એ થયું. કૃષ્ણ કહે જે વ્યક્તિ સદભાવનાઓને છોડીને સંકુચિત ભાવથી યુક્ત થઈ માત્ર અને માત્ર લોભને વશીભૂત થઈ જેના થકી જેના ઋણથી જન્મ મળ્યો છે એને પણ ન સમજી શકે એવી વ્યક્તિ અનીતિપૂર્વક દ્રવ્ય અને ઉપભોગોનું ઉપાર્જન કરે છે એવી વ્યક્તિ કંસ છે. અને સંસાર સુખને ભોગવવા માટે પ્રયત્નશીલ કંસ પાપનો ગળો ભરાય ત્યારે એ મૃત્યુને શરણે થાય છે. એટલે સુખદેવજી સમજાવે છે કે કંસના ક્રોધનું શમન કરવા માટે પરબ્રહ્મ પરમાત્માએ પોતાની દિવ્ય ચેતનાનું અને પોતાની બ્રહ્મ શક્તિનું જે પૂર્ણ ભાવથી એના ઉપર આઘાત કર્યો છે, એને કારણે કંસના કુબુદ્ધિયુક્ત અને ષડરીપોથી યુક્ત શરીરનો સંહાર થયો. ભલે એનો નાશ થયો, પણ પ્રભુનો સ્પર્શ થતા એનો ઉદ્ધાર થયો છે. કંસનો વધ કર્યા પછી ભગવાન શ્રી હરિ કૃષ્ણ કેદખાનામાં આવ્યા છે. 11 વર્ષથી જે માતા અને પિતા એનું સ્મરણ કરી રહ્યા હતા, એ કારાવાસની અંદર પ્રભુ આવ્યા છે. વસુદેવ દેવકીને છોડાવ્યા. માતા પિતાને હાથે જે બેડીઓ હતી એ પોતાના હાથથી ખોલી છે. બેડી ખોલવા માટે સુખદેવજી કહે સાધનો લાવવામાં થોડુંક લેટ થયું, એટલે ભગવાને પોતાના દાંત વડે આ બેડીઓ ખોલી છે. દેવકી અને વસુદેવ એ લૌકિક સંબંધ છે, પણ 11 વર્ષ સુધી એમણે પ્રભુનું સ્મરણ કર્યું છે. અને એ તપના બળને હેતુ થઈને લૌકિક સંબંધો એક બાજુ રાખીને પ્રભુ એને દિવ્ય દર્શન પ્રદાન કર્યા છે, કારાગૃહમાંથી મુક્ત કર્યા છે. વસુદેવ અને દેવકી એની તપશ્ચર્યા ખૂબ છે. ખૂબ દુઃખ ભોગવ્યું છે. એમણે જીવનમાં સંપત્તિ પણ ગુમાવી છે અને સંતતિ પણ ગુમાવી છે. સંસારના આ કારાગૃહની અંદર જે વ્યક્તિ પ્રભુનું સ્મરણ કરતો નથી, એ અંત સમયે પ્રભુની કૃપા પણ ગુમાવે છે. પણ દેવકી અને વસુદેવે સતત પ્રભુનું સ્મરણ કર્યું છે, તન્મયતાપૂર્વક. અને પ્રભુએ 11 વર્ષ પછી દર્શન આપ્યા છે. વસુદેવ દેવકીને 11 વર્ષે પોતાનો પુત્ર કૃષ્ણ મળ્યો છે. હૃદય ભરાયું છે. મથુરાના નગરવાસીઓએ કનૈયાનો જય જયકાર કર્યો છે. હાથી ઉપર બેસાડી અને કનૈયાને વરઘોડો અને
ઐશ્વર્ય પ્રદાન થયું છે. નંદ બાબાને એમ થયું કે એનો જય જયકાર થયો, એને હાથી ઉપર બેસાડ્યો, પણ એને ભૂખ લાગી છે એવું હજુ કોઈએ કહ્યું નથી, કોઈએ પૂછ્યું નથી. નંદ બાબા માખણ મિશ્રી લઈને આવ્યા.